મીનાક્ષીની રસોઈ ગુજરાતીમાં તમારું સ્વાગત છે। હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ચણાના લોટમાંથી દિવાળીમાં ખાય એવી તીખી સેવ બનાવીશું। 1.5 વાટકી ચણાનો લોટ લઈશું। 1 ચમચી કાળા મરી પાવડર લઈશું। 1 ચમચી દળેલી ખાંડ લઈશું। 1 ચમચી મીઠું નાખીશું। 1 ચમચી લાલ મરચું પાવડર લઈશું। 1 ચમચી અજમો લઈશું। 4 ચમચી તેલ લઈશું। હવે આ બધું જ આપણે મિક્સ કરી દઈશું। જરૂરિયાત પ્રમાણે લોટ એડ કરીશું। જરૂરિયાત પ્રમાણે તેલ એડ કરીશું। જેથી કરીને આપણી સેવ એકદમ પોચી થશે। હવે જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરીને આપણે લોટ બાંધી દઈશું। આ રીતે આપણે સેવનો લોટ બાંધી દઈશું। આપણે સેવ બનાવવા માટેનો લોટ ઢીલો થોડો રાખવાનો હશે, જેથી કરીને આપણી સેવ એકદમ પોચી થાય। એટલે આ રીતનો ઢીલો લોટ રાખવાનો। તળવા માટે આપણે એક કઢાઈ લઈશું। હવે આપણે તેલ એડ કરીશું। હવે આપણે તેલને 10 મિનિટ માટે ગરમ થવા દઈશું। હવે આપણે સંચામાં તેલ લગાડી દઈશું, જેથી કરીને લોટ ચોંટે નહીં। સંચો જ કહેવાય। હવે આપણે આ રીતે સંચામાં ભરીને સેવ પાડીશું। બસ આ જ રીતે આપણે સંચામાં લોટ ભરીને હવે આપણે સેવ પાડીશું। આ રીતે આપણે હવે સેવ પાડીશું। આ રીતે કટ કરી લઈશું। જાળાની મદદથી આપણે સેવને પલટાવીશું।
અમારી સેવ બનીને તૈયાર થઈ ગઈ છે, તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.